મંગુ, મારી દીકરી હાલ બેઠી થા, થોડું ઘણું જે ભાવે એ જમી લે હાલ. મમ્મી ભૂખ જ નથી, જરાય હાચું કહું ને તો મન નથી થાતું. નકરી ઉલટી જેવું થાય છે. તકલીફ તો બીજું કંઈક બનાવી જવાય ને, આને આ ભાવતું નથી મગ ભાત લે. એ મમ્મી, હું છે ને મંગુબેનને પૂછીને જ ગઈ હતી કે તમને શું ભાવશે એ બનાવતી આવું મંગુબેન. તો એને મને કીધું કે મને મગ ભાતમાં મન થાય છે. તો મેં કીધું લાવીને મગ ભાત બનાવી નાખો, અસલ રૂપારા બનાવ્યા છે. તો એ નથી ખાવાય ને. મમ્મી, આવી હાલતમાં મન બદલ થતું હોય. ઘડીક ઓલું ભાવે ને ઘડીક ઓલું ભાવે ને ઘડીક ઓલું ના ભાવે ને એવું જ થતું હોય. હાયલા કરે થોડીક વાર થશે ને તો આ ફેરી ભૂખ લાગશે. હા મમ્મી, એવું જ થાય. એટલે સકલી પછી છે ને મંગુને ખવડાવી દે. હાલો આપણે બધા જમી લઈએ, ગરમા ગરમ છે ને પછી અહીં ભાવશે નહીં. એક તો ગરમા ગરમ હોય ભાવી જાય. મમ્મી તમે મોટીમાં નોન બધા યારે બેહી જ જઈએ. હાલો સકલી ખોય ખાઈ ને આવી રીતે. હાથી તો એમ કરીએ. હાલો સકલી તમે આને જે કાંઈ કરો થોડોક એક બટકા ભરીએ તો નબળાઈ જેવું ના આવે. 5 મિનિટ ચારવીને પછી મંગુબેન ટ્રાય કરજો, ભાવે તો બે બટકા જમી લેજો. સર હું કહું છું, ઓલા માણસના પેટના ના કહેવાય નહીં. દવાખાને આવી રીતની ખુશખબરી જડી તો એટલે મા દીકરો વયા ગયા પાછા નકીને એક જણાને ના રહેવું જોઈએ. છોકરાને જ રાખતું જવાય. આપણે એટલી જણી હતી તો છોકરાને જ કહેવાય કે મજા નથી એમ. તો કીગલો કહેતો હતો ખરી કે હવે અમે આવશું. મેં કીધું કીગલા જમાય તમારે રોકાઈ જાવ, હું રોકાઈ જાવ. મંગુડીને થોડોક ફેર પડે ને પછી હવે જો તમારે તેડી જવાય. હાજી માંદી રહીએ તો પછી એ પોરો ખાવા અમે તેડી આવીશું પાછી. પણ અટાણે તમારી ફરજ થાય તેડી જવાની, બરાબર ને? આટો દેવા આવી હતી ને હવે તમારે તેડી જ જવાય. પણ હવે એના મનમાં શું હાલતું આપણે શું ખબર હોય? કઈ બોલ્યા વગર વયા ગયા. હા આ કરતા ગયા ને પછી વયા ગયા. હા એ તો છે જ ને, પણ સમજ થાય ને આની હાહુ મંગોળીની હાહુ કતની બહુ છે. એક નંબર છે, મને તેવી લાગે. હાવ કેવી છે સમજે બધું પણ કઈ કરવું નથી કે ભલે ને માં ફેડી સેવા સાકરી કરે. ડિલિવરી ટાઈમમાં તો આવું બધું થવાનું જ છે. પ્રેગ્નન્સીમાં 9 મહિના રહે બધું ઉચનીચ. કોઈ હાથ પગ દુખીએ ને કોઈ ઉલટી જેવું થાય ને કોઈ ખાવું ભાવીએ ને કોઈ નીંદરું આવીએ ને બધું થાય. હું ખબર છે કે માં લઈ ગઈ તો કઈ કામ કરીને દેહે નહીં મને હાજી માંદી રહે કે ભલે ને માન્યા પડી એવી છે ને. હાવ કઈ જી થાય તો અમારી બેન કઈ બારી નથી બેઠી, અમે સહી જ મોટીમાં એ કઈ એનો ઉપાધિ છે. અમને આવી ખુશખબરી જડી એને ભલે કઈ ના હોય હરખ, પણ અમને બહુ જ હરખ છે. અમારી એક ને એક બેન છે. અમારે આજ ભાણે જ લાવની આ હોય કે અમારે જીનકા ભાણે જ લાવ હોય. અમારા બે ભાઈ છોકરા જબરા થઈ ગયા. તમારી બેનને નાનકું આવીએ તમને તો હરખ જ હોય ના હોય. હું એ તો આવવાનો છે, ગીગલો આવશે. એ થોડોક ઠાવકો છે એને માં જેવો નથી. હાવ કઈ. હાલો જમી લ્યો બધા પછી બેન વાતો છે તું કરીએ. જો અલગ રૂમમાં કંઈક મજા આવે. વાતો હાવ ભીડ ચાલે બધા ભેગા દર્દીઓ ને એ કલબલાટ મજા જ ન આવે. મને ત્યાં તો માથું સૈડન કેવા ઓલા બિચારા જામનગરના આવ્યા કેતા હતા મારી પોતરી પડી ગઈ મેળી ઉપરથી. ઘટના બિચારા હદ કરે 10 દીથી આજ દાખલ છે ને હજી કહે કે રજાનું કઈ સાહેબ બોલ્યા નથી. જતા ખરી ભગવાનને કઈ કોઈને દવાખાનું ના દેખાડજે. હા સાચી વાત છે. સકલી તમે જરી કહો મંગોળીને બેઠી કરીને બે બટકા ભરાવો હતા તો પછી આ લોહીના ટકાને ઘટીએ પછી વહેમું લાગીએ. હજી એને 9 મહિના કાઢવા 8 મહિના કાઢવા. મંગુબેન હવે થોડોક હાલો બેઠા થઈને ખાઈ લ્યો, થોડુંક જે ભાવે એ જમી લ્યો. હાલો બેઠા થાવ જોઈએ. બે બટકા જે ભાવે પણ તમે ખાશો ને તો કઈક પેટમાં રહેશે, બરાબર? નહીતર ઉલટી થયા રાખશે તો પછી ખાવો નહીં તો પછી શું ખાવું તો પડે. હાલો બેઠા થાવ. હાલો સખી ભાભી જરાય મારું મન નથી થતું. તમે કહો ને તો બે બટકા ભરી લઉં, બાકી જરાય મારું મન છે નહીં. ખાવાનું જોઈને નકરું હાવ આમ ઉપકા આવે છે. સરામ તો તમારી આ સકલી હોય ઝીણકી ઠાવકી છે. ગમે એવી તમે રાવું કરતા હો, મેના કરતા હો, પણ મેના આજ છે જોવું જોઈએ. કઈ ગઈ હોવાના ટાઈમે મારા વગર છોકરો ના રહીએ ને મને દવાખાને માથું ચડે. આ દીકરી બિસારી ખરે ગઈ, બધું કામકાજ કર્યું, ટિફિન કરીને આવી ને પાછી અહીં રાતે જાગવા આવી. મને જ સકલી બહુ ડાય લાગે. તમને જે કહેતા હોવી સકલી ડાય છે. આવા ટાઈમે સકલી કામ બહુ આવે. ના રે ના, સકલી હોય તો બિસારા ગમે કહું તો હા ના મમ્મી આમ ને ઓમને કરીને કરતા જાય. એમ કરે તા ખરી, મારું માને તા ખરી. ગમે એ કહી લઉં તો ખીચ ચડી જાય ઘડીક વાર. પછી હું તો કહેતી હોઉં સકલી બહુ કહેવાય જાય ખીચ છોકી નખાય, બરાબર ને? 2 રોટલી વધારે ખાઈ લેવાય. એમ તો કરે જ ખરી, મારું માને જ ખરી. ઓલા મેના હવે માને જ ખરી મારું કહું તો. એવું કઈ નહીં હતા એના વગર છોકરો હોય નહીં ને તે પછી મેં જવા દીધા ને પાછા હું નોકરી ત્યાંથી કોઈ દિયા ઉજાગરાના એવા નહીં પછી માથા સડે. આને તેમ બધી ટેવ છે એમ તા. સકલા તો હવે સાહેબ ને આવવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ ચેક કરવા આવી થઈ જરાક પૂછશે રજાનું શું છે હું નથી. આજ 2 દિવસ થઈ ગયા આપણે આવ્યા નહીં. એને કઈ હવે સાહેબ રજા દઈ ગયો તો એને કઈ બહુ કઈ એવું ખાસ તો કઈ તકલીફ વાળું છે નહીં. તે તો ઘરે વયા જાય. હા આવ્યા સાહેબ. મંગુબેન હવે તમારી તબિયત કેમ છે? રેડી છો ને? હા થોડું સાહેબ અણશક્તિ જેવું રહે છે. એ તો કઈ ખબર નથી પડતી. ઊંઘ જ આવી રાખે છે નકરી. કઈ ખાવું પીવું ભાવતું નથી. જો બેન એ તો છે ને તમારે 9 મહિના એવું તો રહેવાનું જ છે. તમને નીંદર આવશે, તમને અમુક વસ્તુમાંથી મન ઉઠી જશે, અમુક વસ્તુ બહુ જ ભાવશે. તો એવું તો હેલા રાખે બેન પ્રેગ્નન્સીમાં. એ કઈ ઉપાધિ જેવું છે નહીં.
અને બાકી તમારે છે ને તીખું તળેલું ધ્યાન રાખવાનું. તમને છે ને ગેસ એસિડિટી ચડી ગઈ છે, બરાબર? એટલે તમને વધારે આવું થઈ ગયું તકલીફ વાળું. બાકી પ્રેગ્નન્સીમાં એવું થોડું જાજુ તો હાઈલા રાખે. ગેસ ન થવો જોઈએ. જો તમને ઊંધો ગેસ થશે ને તો પછી તમને ને બાળકને બેને નુકસાન કરશે બેન. અને થોડુંક કામમાં આરામ રાખવાનો છે. વધારે વજનવાળી વસ્તુ કે એવું કાંઈ ઉપાડવાનું નથી. કામકાજમાં થોડુંક માપ રાખવાનું એમ, એટલે તમને વાંધો ન આવે આખી પ્રેગ્નન્સીમાં, બરાબર? પણ સાહેબ મારી દીકરી તો સાસરેથી અહીંયા આટો દેવા આવી હતી ને એટલે બેસી આધી આરામ થાય. સાસરે તો કામ કરવું જ પડે. એ તો થાય જ ને, કામ તો કરવું જ પડે ને. તો એવું હોય તો 2-4 મહિના તમારે ત્યાં રોકી લો બેન. એવું થોડું છે, આપણી દીકરી છે. અને ક્યાંય બેનના સાસુ કે એના ઘરવાળા કે નથી? હા, આવવાના જ છે. બે દિવસ કહેતા હતા સાહેબ કે અમે તેડી જાઉં, એટલે કહું છું એમ. અમારે ત્યાં તમે આરામ જ કરવા દઈ. બે વહુ છે તે કરી લે કામ, પણ માતા દીકરીને બિસાડીને કરવું પડે ને એમ. મારી હાહુ ખતડીની 1 નંબર છે. પોતાની દીકરીનું કેવું પેટમાં ભરે કે મારી દીકરી બિસાડી કામ ના થાય નો થાય. અમારે હતું પેટમાં છોકરું, ત્યાં પોતે દયા નથી ખાતી. ત્યાં વળી શું કે ખબર, એ અમારા જેવા ઢૈડા તમારાથી ના થાય. અમારે છોકરા પેટમાં હતા તોય 9 મહિના છેલ્લે દી સુધી અમે કામ કર્યા, હાઈલે ટાણા સુધી કામ કર્યા. હા, અને આજની બાઈ કઈ કામ નથી થતું. હરતી ફરતી રહ્યો તો નોર્મલ ડિલિવરી થાય, અને પોતાની દીકરીને આરામ કરાવવા જતા કરી. ખબર બધી પડે એમ નહીં, પણ આ તો કઈ કહીને એમ થાય કે આવું કામ હોય એમાં ક્યાં આપણે આડું પડવું, ગમે તે આપણે ન્યાય ને આપણે એનું રાખવું જોઈએ. હા, અને છે ને ચકલાભાઈ, અને છે ને કાલે સવારે તમારે રજા થઈ જવાની છે. એ કઈ ઉપાધિ જેવું છે નહીં. આ તો ગેસ ચડી ગયો તો ને બેનને એટલે જ હતું, બાકી કાંઈ વાંધો છે નહીં. બસ કાલ સવારે તમારે 8 વાગે રજા થઈ જશે. દવા હું તમને લખી આપીશ, એ બધી લઈ લેજો અને ટાઈમસર બેનને આપતા રહેજો. સાહેબ તો ઉપાધિ જેવું કઈ ના હોય ને તો હવે અમે કઈ બે દીધા થઈ ગયા, અમે રજા થઈ ગયા તો હવે અમે ન્યાલ થાય, ઘર ભેગા થાય, બરાબર ને? ખાલી ખોટી યાદી થાય. બધા સગાવાલા એમ છે દાખલ છે એટલે પછી રોગે હેરાન થાય એમ. અને બેન છે ને તમે ઠંડી વસ્તુનો જોર વધારે રાખજો. જો તમને ગેસ થતો હોય તો તમે કેળાનું ઓછું રાખજો. બાકી બીજી ઘણી વસ્તુ એવી હોય જેમ કે દ્રાક્ષ છે, આ તે એવું બધું ખાધા રાખવાનું, એટલે આપણા શરીરમાં એમ કે આમ તાકાત રહી, બરાબર ને? ખાવું જ નથી એવું નહીં કરવાનું. ભલે ઉલટી થઈ જાય પણ ખાયા કરવાનું થોડું. જોતા બાજુના રૂમમાં કોકનું નાનું છોકરું છે, કદનું રોતલિયું પડ્યું છે. એક અડધી કલાકે રેડી રાખે છો. હા, વળી ઘડીક થાય તારો વળી ઘડીક થાય તારો છોકરાને ગેસ જેમ કીધું છે, અપચા જેવું હોય છે. હવે રડે જ રાખે છે. હાલો તો હવે સકલી બધા સામાન, ચાદર ને આ બધું ઓલું બધું ટિફિન ને બધું આડા આવરું કોઈ પડ્યું છે, મંગુન કપડાં ને બધું ભરી લ્યો. કાલ સવારે 8 વાગ્યા રજા થઈ જાય તો પછી ખાલી નીકળવાનું જ, કઈ ઉપાધિ ના રહે, કઈ ભૂલાઈ સુકાય નહીં. હાથી મમ્મી એ તો બધું કરી લે, પણ આ ગીગાભાઈ ની વૈયા ગયા ને કીધું ને કે તો અમે તેડતા જાઉં રોકાણા ને એમને વૈયા ગયા બે માં દીકરો. કહેવાય ને તમારથી કે તમે એક જણો તો રહ્યો એમ, એની જિમ્મેદારી કહેવાય. અમે રહેવાની એમાં કઈ ખોટું નથી. વૈયા ગયાથી ના એ તો આપણે ઘરે જઈને પછી ફોન કરશું. આજ મને દયા મેં કીધું મંગુન મજા નથી ને તો વાંધે ને સીધો કામનો ભાર પડશે ને મારી દીકરીને પાછી મજા નહીં રહી, એટલે હું કઈ બોલી નહીં. જતા જવા દીધા. કાલ તા ફોન કરવો છે અને કામને થોડુંક દબાણ દેવું કે કામ અમારી દીકરી કઈ કરીએ નહીં. વાં લઈ જઈએ ને તો લઈ જાવ, તબેલે બબેલે ક્યાંય રહે નહીં. હા,